આપણને શું કીધું છે કે લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો આપેલા છે, Li અને બીજું એક આપેલું છે આપણને લિથિયમના બે સ્થાયી સમસ્થાનિકો, બરાબર, Li3 6 અને Li3 7 ના પર્સન્ટેજ તમને આપેલા છે, બરાબર. દાખલા તરીકે આ તમને પર્સન્ટેજ x1 બરાબર તમને આપેલા છે 7.5% અને x2 બરાબર એ આપણને આપેલું છે 92.5%, બરાબર. અને એની અંદર એનું દળ M1 જે તમને આપ્યું છે, મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આ દાખલાઓ જે બધા છે એ કેજીમાં ના ગણાય, એ યુ ની અંદર ગણાય, બરાબર. એટલે અહીંયા આગળ આપેલું છે તમને મૂલ્ય 6.015 અને 6 ડિજિટ છે એટલે તમારે 6 ડિજિટ તમારે યાદ રાખવા પડશે, એટલે લખવા પડશે 2 2 4 ને 5 ને 6 થયા, બરાબર. આમાંથી કોઈ પણ તમને આમાં એવું ના કરાય કે પાછળના 3 કાઢી નાખવાનું, એવું નહીં કરાય અહીંયા આગળ, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. આ દાખલા ન્યુક્લિયસના છે તો ન્યુક્લિયસના બધા જ ડિજિટ તમારે લખવા પડશે, બરાબર. અહીંયા આગળ જુઓ 7.01, બરાબર, પછી 6 ને 2 મીંડાના એટલા યુ. તો તમને લિથિયમ પરમાણુનું દળ પૂછ્યું છે, તમને એમ Li એ તમને પૂછ્યું છે, બરાબર. ચલો, કોણ છે, કોઈ આવ્યું? ઓકે, ચલો હવે લેગરૂમ ઓપન કરી દઉં એટલે કોઈને આવવું હોય તો એ આવી શકે, બરાબર. ચલો, તો આની માટે MLi બરાબર આપણી જોડે સૂત્ર શું છે? તો M1x1 પ્લસ M2x2 અપોન x1 પ્લસ x2 આ સૂત્ર થાય. M1 ની કિંમત તમારી જોડે છે 6.01512 ગુણ્યા 7.5 પ્લસ અહીંયા આગળ આવશે 7.01600 ઇન્ટુ 92.5 ભાગ્યા આ બંનેનું સમેશન. આ યાદ રાખજો, આ હંમેશા 100 જ આવે કારણ કે આ પ્રતિશત છે એટલે 100 જ આવશે. અહીં તમે જોઈ શકો છો કે 7.5 પ્લસ 92.5. તો મને પહેલેથી ખબર તો એ છે જ કે આનો સરળો 100 આવવાનો છે. બસ હવે આનું ઉપરનું કેલ્ક્યુલેશન કરીને એનો જવાબ લાવો. ચલો, થશે કેલ્ક્યુલેશન? ગણાશે કેલ્ક્યુલેશન? આ તો થઈ જાય ને? ઋતિકા, જસ્મિતા, હા ચલો ચલો ગણતરી કરી લાવો જવાબ ફટાફટ. 6.01512 ગુણ્યા 7.5 is equal to 45.1134 પ્લસ અહીંયા આગળ આવે છે 7.01600 ગુણ્યા 5 ઇક્વલ ટુ આટલા થયા પ્લસ કેટલા આવે છે? 48.21. 48.21 ના, કેમનું થાય? બરોબર 7.01600 ગુણ્યા 92.5 બરાબર આટલા આયા પ્લસ 45.1134 ઇઝ ઇક્વલ ટુ ને ભાગ્યા 100 તો તમારી જોડે આવે છે 6.94. કેટલા થયા? પહેલાનો જવાબ કેટલો આવ્યો તમારે? લિથિયમનું દળ કેટલું આવ્યું તમારે? હેલો, 6 પોઈન્ટ સમથિંગ આવે છે ભાઈ. 6.9 આવે છે, જુઓ 6.9 યુ આવે છે, આટલું 9409 આટલા યુ આવે છે. MLi બરાબર આવે છે આટલું તમારે? જુઓ, હા ચલો એટલું જ આવે ભાઈ, એનાથી વધારે ના આવે, બરાબર. ચલો, ક્લિયર? ચલો, એના પછી બીજો દાખલો જુઓ. બી ની અંદર શું આપ્યું છે જુઓ.
બી ની અંદર કીધું છે કે બે સ્થાયી સમસ્થાનિકો તમને B5 10 B10 અને 11 B5 10 અને B5 11 આ બે સમસ્થાનિકો છે બરાબર એમાં દળ અનુક્રમે તમને આપેલા છે M1 તમને આપેલું છે કેટલું તો તમને આપ્યું છે 10.01 કોણ છે નીલા અર્ચિલ ને કહેતો તું અર્ચિલ ને ફોન કરને તું ચલો 10.01294U બરાબર અને બીજું તમને M2 એનું આપેલું છે એ આપણને આપેલું છે 11.00931U આટલું આપેલું છે હવે તમને એવું કહે કે જો બોરોનનું પરમાણુ દળ એટલે કે MB5 10 એ તમને આપેલું હોત બોરોનનું બરાબર એ તમને કેટલું આપેલું છે 10.811U આટલું આપેલું છે તો એનું સાપેક્ષ પ્રમાણ શોધવાનું છે એટલે x1 શું આવે અને x2 શું આવે આ સાપેક્ષ પ્રમાણ ક્લિયર એ આપણે શોધવું છે પ્રતિશત જે આવે છે ને એ આપણે શોધવું તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે M1 દળ માટે x percentage છે તેથી M2 માટે કેટલું થાય M2 દળ માટે શું લખાય ટકા હંમેશા 100 માંથી ગણાય એટલે 100 માઇનસ x થઈ જાય એટલે આ તમારો થઈ ગયો x1 અને આ થઈ ગયો તમારું x2 ખ્યાલ આવ્યો બોલો હલો હવે MB is equal to M1 x1 plus M2 x2 upon અહીંયા આગળ તમારી જોડે થશે x1 plus x2 બરાબર ચલો હવે M1 ની કિંમત તમને આપેલી છે એમ બોરોન ની કેટલી છે 10.811U is equal to M1 બરાબર આપણને આપેલા છે 10.01294 બરાબર U પ્લસ બીજા આપેલા છે તમને એટલે કે જોડે અહીંયા આવશે x1 બરાબર એટલે x લખો x1 ની જગ્યાએ આપણે શું લખીશું x પ્લસ 11.00931U ગુણ્યા 100 ઓછા x ભાગ્યા અહીંયા આગળ થઈ જશે તમારી જોડે x1 પ્લસ x2 એટલે શું લખાશે 100 થઈ જાય આ કે 100 માઇનસ x વત્તા x એટલે આ બંને ઉડી જાય આ 100 ને અહીંયા આગળ ગુણો આને 100 અહીંયા આગળ ગુણશો એટલે 10 અને 2 મીંડા કાપશો એટલે 1081.1U આટલા થઈ ગયા હવે આ બે ની અંદરથી તમે જુઓ તો આ બંનેનો ગુણાકાર આપણે કરવાનો હતો 10.01294U પ્લસ આ છે આનો નાનો ગુણાકાર કરશો એટલે આ બધામાંથી પહેલું તો વસ્તુ શું નીકળશે જો U નીકળી જશે આ U કેલ્ક્યુલેશનમાં નીકળી જાય અને 100 અને ફરી ગુણવાને તો અહીંયા આગળ તમારી જોડે જવાબ આવશે 10 અહીંયા આગળ 81.1 is equal to આ તમારો છે 10.01294x પ્લસ અંદર ગુણશો એટલે 100 વડે ગુણશો એટલે 1100 થઈ જશે 0.931 U નીકળી ગયો છે માઇનસ આ થશે 11.00931U ક્લિયર ચલો U પણ નીકળી ગયો અહીંયા આગળ x રહેશે આ x વડે ગુણાકાર કરો હવે આને તમે અહીં રહેવા દો આ પદને આ બાજુ લાવો એટલે અહીં આની જોડે માઇનસમાં થશે અને આ બેનો ડિફરન્સ કાઢીશું આપણે એ આ બાજુ લઈ લઈશું એટલે પ્લસ થઈ જવાનું આ બેનો ડિફરન્સ કાઢીશું એટલે કેટલો થશે એ કાઢીએ આપણે ચલો તો આનો મતલબ એ થયો કે 1100.931 ઓછા 1081.1 is equal to બરાબર અને આ બાજુ લઈ ગયા આ પદને આ બાજુ લાવીએ છીએ આપણે 11.00931x ઓછા 10.01294x આ બેનો તફાવત કાઢો અને આ બેનો તફાવત કાઢો ચલો થોડું અંધારું પડે છે એટલે લાઈટ હું કરી દઉં છું બરાબર આ સૂત્ર પર ડાયરેક્ટ અહીંયા આગળ તમારી જોડે એ થાય છે બરાબર ચલો હવે જુઓ અહીં શું થશે આની અંદર 1100.931 ઓછા 1081.1
ઇઝ ઇક્વલ ટુ આવશે તમારી જોડે 19.831 એના બરાબર આ બેનો તફાવત ચલો 11.00931 ઓછા 10.01294 is equal to 0.99637x માટે x બરાબર 19.831 ભાગ્યા 0.99637 બરાબર એ છેદમાં લઈ જાઓ તો અહીંયા આગળ 19.831 ભાગ્યા 0.99637 ઇઝ ઇક્વલ ટુ આવશે 19.9 સમથિંગ આવે છે 0 બરાબર આટલા ટકાની અંદર થયા તો તમારે આ એક્સ આવ્યો તો એક્સ માઇનસ એટલે કે x1 બરાબર તમારી જોડે કિંમત આવશે 19.9%. જ્યારે x2 બરાબર શું લખાય તો 100 ઓછા 19.9%. ધેટ મીન્સ માઇનસ તમે 100 કરશો એ જવાબ આવશે તમારી જોડે 100 ઓછા 19.9 એટલે આવશે તમારી જોડે 80.1%. આ રીતે બે જવાબ આવે. બોલો ખ્યાલ આવ્યો? ઓકે ચલો હવે એના પછીનો દાખલો ત્રીજો. ચલો હવે તમને કીધું નિયોન આપેલા એના 3 સમસ્થાનિક આપેલા છે. નિયોન 10 એનો પરમાણુ ક્રમાંક 20, નિયોન 21 અને નિયોન 10, 22 હશે બરાબર 10, 21 ને 20, 21 અને 22 અને આ દળાંક આપેલા છે. આ સમસ્થાનિકો છે. એમનું સાપેક્ષ પ્રમાણ આ x1 તમને આપેલું છે. x1 આપણને આપેલું છે કેટલું? તે આપેલું છે આપણને 90.51%. x2 આપણને આપેલું છે 0.27% અને x3 આપણને આપેલું છે એ છે 9.22%. આટલું આપેલું છે. તો તમને એમના દળ પણ આપેલા છે. m1 આપણને આપેલું છે 19.99 u બરાબર. m2 તમને આપેલું છે 20.99 u બરાબર અને m3 તમને આપેલું છે 21.99 u. તો તમને એવું કીધું કે એનું સરેરાશ નિયોનનું સરેરાશ દળ તો નિયોન પરમાણુ નું સરેરાશ દળ m બરાબર તમે આગળ લખી શકો છો m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ભાગાકારની અંદર આવશે x1 પ્લસ x2 પ્લસ x3. ચલો આનું કેલ્ક્યુલેશન તમે જાતે કરીને મને બતાવી દો. કિંમત મૂકીએ આપણે તો 90.51 x1 છે ગુણ્યા m1 તમને આપ્યું છે 19.99 u પ્લસ અહીંયા આગળ આવશે x2 0.27 ગુણ્યા કેટલા છે 20.99 પ્લસ x3 છે 9.22 ગુણ્યા m3 આપેલું છે 21.99 u આ u છેદની અંદર x1 પ્લસ x2 પ્લસ x3 એ તમે ખબર પડી જ જવી જોઈએ. 3 નું તમે પર્સન્ટેજ જોશો ને એટલે હંમેશા યાદ રાખજો છેલ્લે છેદમાં આવે 100 જ હંમેશા. આ 3 નું સમેશન કરશો એટલે તમારી જોડે 100 જવાબ આવી જશે. ચલો આ નીચે મેં 100 લખી દીધા ઉપરનો ગુણાકાર કરીને પછી એનો જવાબ લાવો કેટલા u આવે છે મને કહો. ચલો ત્રીજો દાખલો છે. દાખલા નંબર 3.
કેટલો આવે છે બોલો? આ બંનેનો ગુણાકાર કરવાનો મૂકો, આ બંનેનો ગુણાકાર કરી મૂકો, અહીં બંનેનો ગુણાકાર કરી મૂકો, બધાનું સમેશન કરો, ભાગ્યા 100 કરો. હા 20.1771. ધેટ મીન્સ કે એને એપ્રોક્સિમેટલી લઈ શકો 20.18 યુ, આટલા યુ થઈ જશે. બરાબર. ચલો આ તમારો ત્રીજા નંબરનો દાખલો હતો. ચલો 11મા ધોરણમાં પેલું દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર હતું ને એના જેવું આ સૂત્ર છે. ચોથા દાખલામાં શું કહે છે એ જુઓ. ચોથા દાખલાની અંદર તમને ત્રીજો દાખલો, આ બીજો હતો, ત્રીજો દાખલો આવ્યો આપણે. નાઇટ્રોજન ના બંધન ઉર્જા તમારે શોધવાની. નાઇટ્રોજન N714, બરાબર, એની તમારે બંધન ઉર્જા શોધવાની. આ બાઇન્ડિંગ એનર્જી છે, બંધન ઉર્જાને ઇંગ્લિશમાં બાઇન્ડિંગ એનર્જી લખાય, BE, બરાબર. તો E બરાબર તમે લખો છો ડેલ્ટા MC², બરાબર. ડેલ્ટા MC² એટલે ડેલ્ટા M જો તમે U ની અંદર લાવી દો તો સ્વાભાવિક વસ્તુ છે કે 1 U બરાબર, આપણે ભણી ગયા, 1 U બરાબર 931.5 MeV, આટલું થાય. ત્યાં તમે ડેલ્ટા જે ની અંદર લાવશો એના પછી તમે કેલ્ક્યુલેશન કરી શકશો. હવે આનો ડેલ્ટા શોધવા માટે આપણે ડેલ્ટા એમ શોધવા માટે શું કરવાનું? તો આ તમને પ્રોટોનની સંખ્યા આપી છે, આ દળાંક આપેલું છે. તો ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા અહીંયા આગળ તમારી જોડે આવશે, કેટલી આવશે? અહીંયા આગળ 7 પ્રોટોન થયા તમારી જોડે 7, બરાબર. તો ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન બરાબર શું લખાય? તો A - Z લખાય. એ કેટલો છે? 14. 14 ઓછા 7 બરાબર તમારી જોડે 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન આવી ગયા. હવે ડેલ્ટા એમ નું એક સૂત્ર આવે છે, ડેલ્ટા એમ બરાબર ZMP, બરાબર. જેટલો પરમાણુ ક્રમાંક હોય એની જોડે MP નું પ્લસ અહીંયા આગળ લખાશે NMN. ન્યુટ્રોન નું દળ એટલે કે 1 ન્યુટ્રોન ગુણ્યા એનું દળનો ગુણાકાર કરો અને માઇનસ એનું કુલ દળ, અહીંયા આગળ M જે આપેલું છે ન્યુટ્રોન, બરાબર. આ રીતે તમારે લેવાનું છે. ચલો અહીંયા આગળ આપણને દળ આપેલા છે, એના એ ઉપર જો તમને દળ આપેલું છે, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ આપેલું છે. જો Mn અને MP લખેલું હશે, જો ઉપર MH એટલે, બરાબર. એ તમારી જોડે છે MP એટલે આગળ લખશો 7 અને MH એટલે પ્રોટોન કહેવાય 1.007825 U, આ પ્રોટોનનું દળ મૂક્યું, પ્લસ 7 ન્યુટ્રોન જ થયા. ન્યુટ્રોનનું દળ પણ સામે આપેલું છે, જો 1.00 ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે 866 U. આ પરીક્ષામાં તમને આપેલું હશે, ધ્યાન રાખજો, બરાબર. અને ઓછા એનું કુલ દળ તમને આપેલું છે 14.00307 U. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે અને એના પછી ડેલ્ટા એમ આપણે શોધવો છે. જુઓ 7 ગુણ્યા 1.007825. અહીં તમે કોઈ પણ લમસમ આંકડો મૂકી નહીં શકો, ધ્યાન રાખજો. 7.054775 પ્લસ, બરાબર. બીજું આવશે 7.1.00866 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 7 ગુણ્યા 7 ગુણ્યા 1.00866 ઇઝ ઇક્વલ ટુ 7.06062 પ્લસ 7.054775. આમાં સહેજ બી ભૂલ કરશો ને તો તમારો જવાબ નહીં આવે, ધ્યાન રાખજો. 14.115395 અને ઓછા છે 14.00307
14.307 આ યુ ની અંદર છે -14.00307 25 U ડેલ્ટા એમ. હવે બાઇન્ડિંગ એનર્જી નું આ સૂત્ર છે ડેલ્ટા એમ 0.112325 U ઇન્ટુ સી સ્ક્વેર. બરાબર, ક્લિયર? ચલો, હવે સી સ્ક્વેર ની જગ્યાએ તમે એક યુ જયારે હોય ત્યારે તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો. એક યુ હોય ત્યારે તમે આટલા 931 હોય તો આટલા યુ માટે કેટલું એ ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. બરાબર, અને એના પરથી પણ તમે જવાબ લાવી શકો છો. બોલો, લવાશે જવાબ? ચલો લાવો તો જવાબ આનો. જો આને ગુણાકાર સીધે સીધું કરી દો. આ સૂત્ર મૂક્યું ને આપણે ડેલ્ટા એમ ની જગ્યાએ તમે આગળ લખી શકો છો 931.5 ગુણ્યા અહીંયા આગળ આવશે 0.112325. બરાબર, આટલા એમઈવી ડાયરેક્ટ જ જવાબ આવી જાય. આ બેનો ગુણાકાર કરી દો. કેટલો આવે છે બોલો? આ જે જવાબ આવ્યો ને સીધો તમે યુ ની જગ્યાએ તમે આ લખી શકો છો 931 એમઈવી. એકસો 4. એક જ મિનિટ. કયો દાખલો છે આપણો? એકસો 4.7 છે ને? 104.7 આવી જાય છે ને? ચલો, 104.7 એમઈવી આ બંનેનો ગુણાકાર આટલો આવી જાય. બરાબર, ચલો જવાબ ઓકે છે. ચલો જઈએ આગળ. સમજ પડી? હલો, ચલો તો પરીક્ષામાં તમારે બીજું કશું યાદ નહીં રાખવાનું. એ માઇનસ ઝેડ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે, પ્રોટોનની સંખ્યા આના પરથી મળી જાય. એ બંનેનું સમેશન કરો, કુલ દળમાંથી બાદ કરીને ડેલ્ટા એમ લાવો. એ જે જવાબ લાવે એ યુ માં લાવો. એક યુ બરાબર કેટલા લખાય? 931.5 એમઈવી. તો આટલા યુ માટે કેટલું? એવું સ્ટેપ મૂકીને તમે જવાબ લાવી શકો છો. આવું જરૂરી નહીં કે આ સૂત્ર લખો એ. બરાબર, ચલો. આ ત્રીજો થયો. હવે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો જુઓ. ચોથાની અંદર તમને વિગતો આપી છે. અહીંયા આગળ તમને આપ્યું છે એફઈ 26 અને 56 આપેલું છે. ચલો, અને બિસ્મથ બીઆઈ 83.209 આપેલું છે. અને અહીંયા આગળ તમારી ન્યુક્લિયસની બંધન બાઇન્ડિંગ એનર્જી તમારે શોધવી છે. બરાબર, એમઈવી માં. બરાબર, તો અહીંયા આગળ મેં તમને અગાઉ જ શીખવાડ્યું કે અહીં પણ સૂત્ર આપણું શું થશે? ડેલ્ટા એમ તમારે શોધવાનું. ડેલ્ટા એમ બરાબર શું લખાશે? ઝેડ એમપી પ્લસ એન એમએન માઇનસ એનું કુલ દળ. જે દળ આપેલું હોય જે તેનું કુલ દળ તમને આપી દે. દાખલા તરીકે અહીંયા આગળ તમને એફઈ કીધું છે તો અહીંયા આગળ તમે લખશો એમ એફઈ. બરાબર, આ બંનેનો તફાવત જે કરશો એ તમને ડેલ્ટા મળશે. એ યુ માં જ આવશે. એ યુ ની અંદરથી લાવી અને પછી આપણે એનો જવાબ લાવવો છે. બોલો, ખ્યાલ આવે? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, છે કોઈ કન્ફ્યુઝન? બોલો, જઈએ આગળ. ચલો, તો હવે ઝેડ એમપી અહીં કેટલું થાય? ઝેડ બરાબર અહીંયા આગળ છે તમારે કેટલા? 26. તો એનો ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન બરાબર એ માઇનસ ઝેડ કરવાનું.
એ કેટલા છે 56 માઇનસ 26 ધેટ મીન્સ કે 0 0 એટલે કે તમારી જોડે આવશે 30 ન્યુટ્રોન આવી ગયા તો અહીં Z બરાબર તમે લખશો કેટલા 26 પ્રોટોનનું દળ 1.00 ઉપરના પેરેગ્રાફમાં તમને આપેલું છે 7825 U પ્લસ ન્યુટ્રોન આપણી જોડે આ 30 અને એનું દળ આપણને આપેલું છે 1.08665 U બરાબર માઇનસ એનું કુલ દળ આપણને આપેલું છે જો રકમની અંદર 55.53 39 U ક્લિયર હવે આનો જે જવાબ આવશે કે શામાં આવશે યુ ની અંદર આવશે બરાબર તો હવે તમે યાદ રાખજો કે 1 યુ બરાબર કેટલા છે 931.5 MeV માટે અહીંયા આગળ દાખલા તરીકે તમારો એક્સ યુ જે જવાબ આવ્યો માટે એક્સ યુ માટે કેટલી ઉર્જા તે સીધી તમારી બંધન ઉર્જા મળી જાય બરાબર ચલો આનો જવાબ લાવો અહીંયા આગળ આ યુ લાવો પહેલો અને પછી આનો જવાબ શોધો બરાબર એ જ રીતે આ બાજુ બિસ્મથ તો બિસ્મથ માટે અહીંયા આગળ પણ તમારે શું લખવું પડશે પાછું ડેલ્ટા એમ શોધવો પડે ડેલ્ટા એમ બરાબર લખશો તમે ZMP પ્લસ NMN માઇનસ અહીંયા આગળ આવશે તમારી જોડે બિસ્મથ છે ને એટલે MBI બરાબર ચલો Z અહીંયા આગળ થઈ જશે 83 પ્રોટોનનું દળ છે 1.007825 U પ્લસ ન્યુટ્રોનનું દળ તો આ બેનો તફાવત લેવો પડે 209 માંથી તમારે 83 બાદ કરવાના બરાબર એટલે 6 અહીં રહેશે 1 અહીં રહેશે 10 એટલે 2 126 આયા તો 126 ન્યુટ્રોનનું દળ 1.0086665 U માઇનસ હવે એનું દળ આપેલું છે આપણને બિસ્મથનું એ કેટલું આપેલું છે 208.98388 U ચલો આનો જે ડેલ્ટા એમ મળશે એ પણ યુ માં જ મળશે અને પછી પાછું આનું આ સૂત્ર વાપરીને જવાબ લાવવાનો છે ચલો લાવો જવાબ એકનો જવાબ લાવી દો એટલે બીજો તમને ખ્યાલ આવી જશે બરાબર એ તમને આવડી જશે થોડુંક પાછું 0.528461 0.528461 ઓકે ચલો 0.528461 U તો હવે તમારે સીધી બંધન ઉર્જા ગણવી છે તો બાઇન્ડિંગ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું લખાય જેટલો ડેલ્ટા યુ મળ્યો 0.528461 છે કે 61 છે 64 ગુણ્યા 1 યુ બરાબર તમે જાણો છો 900 હા 61 તો અહીં 61 કરી દો 61 931.5 MeV તો આ સીધો જવાબ આનો મળી જશે તમને એ જ રીતે આ પણ શોધી લેવાય બોલો આવડ્યા ચોથો દાખલો આ ચોથો જ છે ને ચોથો દાખલો 4 ચલો તો આ પણ તમે શોધી શકશો તમારે કામ શું કરવાનું છે એની અંદર જે તત્વ તમને આપેલું છે એને પરથી તમને ન્યુટ્રોન શોધતા આવડવો જોઈએ ન્યુટ્રોન શોધીને એનો ડેલ્ટા એમ લેવાનો એ યુ માં લાવવાનો અને આ સૂત્ર તમને ખ્યાલ હોય કે 931.5 થાય 1 યુ બરાબર તો આટલા યુ માટે કેટલી તો બાઇન્ડિંગ એનર્જી પણ તમે શોધી શકો છો ઓકે ચલો જઈએ આગળ ચલો એના પછી અહીં જુઓ પાંચમો દાખલો જુઓ પાંચમા દાખલામાં આપણને શું કીધું છે કે આગળ 0.3 ગ્રામ નો એક સિક્કો આપેલો છે બરાબર બધા ન્યુટ્રોન અને પ્રોટોન એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો સરળતા ખાતર સંપૂર્ણપણે તમે કોપરને લો છો અને એનું દળ પણ તમને આપેલું છે કેટલું કોપર તમને આપેલું છે Cu એટલે છે 2963 બરાબર અને એનું દળ તમને આપ્યું છે MCU એ આપણને આપેલું છે કેટલું 62.9660 U આટલું તમને આપેલું છે તો આપણે દરેક પ્રોટોન અને ન્યુટ્રોનને આપણે છૂટા પાડવા છે બરાબર ક્લિયર
ચલો, તો પેલું તો આપણે 3 ગ્રામમાં કેટલા અણુઓ છે એ શોધવા પડશે. બરાબર, આ 63 જે બતાવે એ આપણને શું બતાવે છે? મોલ સંખ્યા બતાવે. તો એ કે તમે એક સ્ટેપ બનાવી શકો કે 63 ગ્રામ હોય દળ હોય ત્યારે ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસમાં જે રહે એની સંખ્યા બરાબર શું લખાય? એવોગેડ્રો અંક બરોબર થાય. બરાબર, આને તમે લખી શકો છો પરમાણુ દળાંક એ. આ તત્વ લખીએ ને તો ઝેડ અને એ લખાય. એ જ્યારે હોય ત્યારે એનું દળાંકની સંખ્યા આવે એને. માટે આપણને દળ કેટલું આપેલું છે? આપણને દળ આપેલું છે કેટલું? એમ બરાબર સ્મોલ એમ બરાબર એ તમને આપ્યું છે 0.3 ગ્રામ. 0.3 ગ્રામ આપેલું છે ને, 0.3 ગ્રામ કે 3 ગ્રામ માટે શું? 3 ગ્રામ. 3 ગ્રામ માટે આપણે શોધવાનું છે. માટે એમ બરાબર જ્યારે 3 ગ્રામ હોય ત્યારે ન્યુક્લિયનની સંખ્યા બરાબર શું? કારણ કે તમારે એન બરાબર તમારી જોડે સંખ્યા શું આવશે? એને ગુણ્યા એમ લખાય અને છેદની અંદર એ. આ સૂત્ર યાદ રાખજો. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા થઈ ગઈ. એન એટલે એવોગેડ્રો અંક, એમ એટલે જે દળ આપણને આપ્યું હોય એ, જેનું શોધવાનું છે, અને પરમાણુ દળાંક લઈ લો. ચલો, એને 6.023 ગુણ્યા 10⁻23 આપણે જાણીએ છીએ. એમ બરાબર આપ્યું છે તમને 3 ગ્રામ. બરાબર, અને છેદની અંદર આ જે થશે 63 ગ્રામ થશે. 63 ગ્રામ. તો ગ્રામ ગ્રામ તો કેન્સલ થઈ ગયા. આ જે સંખ્યા મળશે આપણને એન મળશે. ચલો, કેલ્ક્યુલેશન કરી લઈએ આપણે પહેલું. એટલે 6.023 ગુણ્યા 3 63 એ આવી ગયા તમારી જોડે 0.2868 into 10⁻23. અને હું આમ પણ લખી શકું 2.868 into 10⁻22. આ પણ કણોની સંખ્યા થઈ જાય. બરાબર, આટલા આપણી જોડે કણો થયા આમાં. ચલો, આમાં કોઈ કન્ફ્યુઝન? એવોગેડ્રો અંકનો એનો મેં ઉપયોગ કર્યો. કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝન થતું હોય તો તમે મને કહી શકો છો. બોલો. ઓકે, હવે તમારી જોડે કોપરનું દળ છે. બરાબર, એ કોપરના દળની ઉપરથી હવે તમે એની બાઇન્ડિંગ એનર્જી શોધો. કોપરનું દળ તમને આપેલું છે, એના પરથી તમારે એની બાઇન્ડિંગ એનર્જી શોધવી છે. તો સૂત્ર હમણાં હતું એનું એ જ, એનો ડેલ્ટા એમ શોધો. ડેલ્ટા એમ બરાબર શું લખીએ આપણે? ZMP પ્લસ MN માઇનસ એમ કોપર. બરાબર, ચલો ઝેડ એનો છે 29. એનું દળ પ્રોટોનનું દળ છે 1